વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। અનગઢ નવાપુરા સામે રેલવે સ્ટેશન ડેડિકેટેડ કોરિડોર નજીક વિસ્ફોટક પદાર્થ મળવાની ઘટના છે। ચોંકાવનારો વળાંક આવ્યો છે। સમગ્ર મામલે ઝોન 1ના અધિકારી જગદીશ ચાવડાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। પ્રાથમિક તપાસમાં ફરિયાદી જ આરોપી બનતા કેસમાં નવો ખુલાસો થયો છે। આરોપી પૂર્વ સૈનિક હોવા સાથે રેલવેમાં છેલ્લા 3 વર્ષથી હંગામી લાઇનમેન તરીકે ફરજ બજાવતો હતો અને પ્રાથમિક પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે પોતાની પ્રશંસનીય કામગીરી દર્શાવવા માટે તેણે આ કાવતરું રચ્યું હતું। આરોપીએ રેલવે ટ્રેક નજીક લગ્ન પ્રસંગોમાં વપરાતા કોલ્ડર પાયરો પ્રકારના વિસ્ફોટક પદાર્થો છે તે મૂક્યા હતા અને રેલવે પોલીસ અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીમાં મામલો છે ઉકેલાયો છે। પોલીસે આરોપી મુસ્તાક અલી સૈયદની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે। આ બનાવ મામલે જાનમાલ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનાની કલમો હેઠળ કેસ નોંધાઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજના નામે જે જગ્યા ઓળખાય છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। એ ઓફેન્સ અંતર્ગત એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર સર, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી। ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે। આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે। મુસ્તાક અહેમદ કોણ? મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં આમ તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા 2024થી 2026। આરોપી જે છે એ જ ફરિયાદી હતા, એટલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી। એ દરમિયાન અમુક સાંયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા અને એની કબૂલાત કરી છે। મુસ્તાક અહેમદ જ્યારે લાઇન પર ફરતો હતો ત્યારે એને આ કૃત્ય કર્યું, તો એને RPFને સારું દેખાડવા માટે આવું કર્યું છે? હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એમને 3 વર્ષના કોન્ટ્રાક્ટ તરીકે એમને લેવામાં આવ્યા છે અને રેલવે પોલીસની પોલિસી પ્રમાણે જે કોઈ કર્મચારી સારું કામ કરે એને એક્સટેન્શન મળે અથવા તો એને રિવોર્ડ મળે, એ હેતુથી એને આ પ્રકારનું કૃત્ય કર્યું એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે। વધુ પૂછપરછ ચાલુ છે। રાજ્ય સરકારની કોઈ બીજી એજન્સી આમાં ઇન્વોલ્વ થઈ છે? અત્યારે વડોદરા શહેર પોલીસની વિવિધ એજન્સીઓ એની પર કામ કરી રહી છે। આગળ પછી માનનીય CP સર જે છે એ માર્ગદર્શન આપશે, એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ સુધી અમારી પાસે જે ઇન્ફોર્મેશન એ પ્રમાણે અમારી બ્રાન્ચ SOG લોકતાની પર કામ કરી રહી છે। ATS રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હોવાથી એ એમના એંગલથી કદાચ ચેક કરતી હશે, પણ હાલ અમારી પાસે આટલી પ્રાથમિક માહિતી છે। જે પદાર્થ મળે એમાં FSLમાં કઈ બહાર આવે? પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન જે FSL કરીને આપ્યું છે એમાં જેને કહી શકાય પ્રાથમિક સ્ક્રીનિંગમાં
માઇનોર એક્સપ્લોઝિવની હાજરી મળી છે. બીજું ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગર જે છે એ નમૂના મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ એમાં જે કંઈ આવશે એ પ્રમાણે આગળની તપાસ આરોપી આ કરવામાં પદાર્થો ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતે લાવ્યો હતો, એવી રીતે આવશે. એ ગઈકાલે જે રેલવે ટ્રેક છે એની નજીકના બાજુના જ દિવાલની બાજુમાં એક જે ગામ છે એના મેરેજ ફંક્શન હતું ને લગ્નમાં એ જે કોલ્ડ પાયરો નામનું જે એને યુઝ કર્યું છે એને એના કામે ત્યાંથી લીધું અને ત્યાં જ પછી પ્લાન્ટ કરેલું જણાયું છે. અને વિસ્ફોટક થઈ શકાય કે એ FSL જ એની પર કોમેન્ટ્સ કરી શકશે.